જો આગળનો પ્રશ્ન શું છે, દોરી અથવા તારમાં ઉદ્ભવતા સ્થિર તરંગનું સમીકરણ લખો અને તે પરથી સ્થિર તરંગની શક્ય તરંગ લંબાઈ અને દોલનના નોર્મલ મોડ એટલે આનો બીજો શબ્દ છે પ્રસામાન્ય રીતે દોલનો. પ્રસામાન્ય રીતે દોલનો અથવા હાર્મોનિક વિશે સમજાવો. આના 3 શબ્દો છે, નોર્મલ મોડ, પ્રસામાન્ય રીતે દોલનો અથવા તો હાર્મોનિક વિશે સમજાવો. હવે અહીંયા જો આપણે એક દ્રઢ આધાર સાથે બાંધેલી દોરીનો વિચાર કરી લઈએ. અથવા તારનો વિચાર કરો. હવે હંમેશા જ્યારે દોરી અથવા તારને દ્રઢ આધાર સાથે બાંધેલી હોય ત્યારે જ્યાં બાંધી છે ને જે છેડે ત્યાં નિષ્પન્ન બિંદુ જ હોય. દોરી અથવા તારને આપણે જ્યાં બાંધીએ ને ત્યાં હંમેશા નિષ્પન્ન બિંદુ જ હોય. કેમ કે તમે અહીંયા તરંગો ઉત્પન્ન કરો પણ આ દોરી અહીંયાથી ખસવાની નથી, કારણ કે અહીંયા બંધાયેલી છે. એટલે અહીંયા હંમેશા કયા બિંદુ હશે? નિષ્પન્ન. અને નિષ્પન્ન બિંદુ હોય તો શક્ય પહેલું દોલન આ રીતે થાય. જો આ નિષ્પન્ન અને નિષ્પન્ન, પહેલું આ દોલન થાય. દોરીમાં આ રીતનું દોલન શક્ય બને સ્થિર તરંગમાં. એક આ રીતે કોઈ તરંગ આમ આવે શૃંગ આકારનો તો આ થઈને પાછું આમ જાય, શૃંગ ગર્તમાં ફેરવાઈ જાય. એટલે પહેલું દોલન આ રીતનું શક્ય બને. આ દોરી આ રીતે દોલન કરે. કાં તો નંબર 2 ધ્યાનથી જોજો, બહુ અગત્યનું છે. આ 2 દ્રઢ આધાર છે. બીજું દોલન કાં તો આવું બને, એક આ નિષ્પન્ન બિંદુ, અહીંયા નિષ્પન્ન બિંદુ અને અહીંયા પણ નિષ્પન્ન બિંદુ બને તો આમ આવે. બરોબર. કાં તો પછી શું થાય આગળ, તમે કેવું સ્થિર તરંગ પ્રગામી તરંગ ઉત્પન્ન કર્યું છે એ પ્રકારનું સ્થિર તરંગ આમાં બને. અહીંયા નિષ્પન્ન હંમેશા દ્રઢ આધાર જ્યાં બાંધેલો હોય દોરી એ દ્રઢ આધાર પાસે હંમેશા નિષ્પન્ન બિંદુ છે. પછી અહીંયા જો એક આ 2 જ નિષ્પન્ન બિંદુ લીધા હતા, અહીંયા 3 લીધા, તો અહીંયા કેટલા લઈશું? 4. સરખા અંતરે આમ 4 લીધા. બરોબર. તો અહીંયા કેવું તરંગ ઉત્પન્ન થશે? સ્થિર તરંગ આ પ્રકારનું હશે. ચલો આગળ હજુ એક દોર દઈએ આપણે. હવે કેટલા આવશે? 1 2 3 4, તો હવે 5. 1 2 બરોબર, 2 3 બરોબર. 1 2 3 4 ને 5 એટલે 5 થઈ ગયા. એટલે આ થોડું સરખા અંતરે લઈ લઈએ આપણે. ચલો તો શું થશે? જો આ દોરી અથવા તારની અંદર કયા કયા અંતરે નિષ્પન્ન બિંદુ? જો અહીંયા નિષ્પન્ન બિંદુ, અહીંયા નિષ્પન્ન બિંદુ, એટલે નિષ્પન્ન બિંદુની શરત વાપરવી પડે. હવે સમજજો, આપણે શું કરવાનો પ્રશ્ન જો દોરી અથવા તો તારમાં ઉદ્ભવતા સ્થિર તરંગનું સમીકરણ લખો. બોલો અહીંયા સ્થિર તરંગનું સમીકરણ શું લખાય? સ્થિર તરંગનું સમીકરણ શું લખાશે? y બરાબર 2a sin ax cos omega t. આ સ્થિર તરંગનું સમીકરણ. હવે એમાં નિષ્પન્ન બિંદુના સ્થાન, કારણ કે જો દરેક છેડા પર નિષ્પન્ન બિંદુ છે, દરેક જગ્યાએ નિષ્પન્ન બિંદુ છે છેડા પર, એટલે અહીંયા નિષ્પન્ન બિંદુની શરત વપરાય. એટલે નિષ્પન્ન બિંદુની શરત શું આવે? નિષ્પન્ન બિંદુ માટે
શું લખાશે x બરાબર નિષ્પન્ન બિંદુ કયા કયા સ્થાને છે n લેમ્બડા બાય 2 જો અહીંયા શું થાય અહીંયા જુઓ આને x બરાબર 0 ધારી લો અહીંયા x બરાબર l ધારી લો તો અહીંયા x બરાબર શું આવ્યું અડધું તરંગ છે જો આ એટલે નિષ્પન્ન બિંદુનું સ્થાન લેમ્બડા બાય 2 અંતરે હશે અને x બરાબર શું લખાય l એટલે આ દોરીની લંબાઈ l એટલે તરંગ લંબાઈના અડધા ભાગ જેટલી હશે જો આ રીતે તરંગ ઉત્પન્ન થતું હોય તો અહીંયા શું લખાય x બરાબર લેમ્બડા બાય 2 પછી લખીએ આપણે x બરાબર બોલો લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 એટલે લેમ્બડા જેટલું થયું એક આખું તરંગ ચલો અહીંયા પછી 3 લેમ્બડા બાય 1 લેમ્બડા બાય 2 2 લેમ્બડા બાય 2 3 લેમ્બડા બાય 2 અહીંયા 4 લેમ્બડા બાય 2 એટલે 2 લેમ્બડા થઈ જાય એટલે તમે અહીંયા શરત કઈ વાપરી શકો નિષ્પન્ન બિંદુ માટેની શરત તો આવું આગળ વધતું જાય દોરીમાં કાં તો આવું તરંગ ઉત્પન્ન થાય કાં તો તમે આવું ઉત્પન્ન કરી શકો કાં તો આ રીતે ઉત્પન્ન કરી શકો કાં તો આ રીતે એટલે x બરાબર છેલ્લે શું આવે આમાંથી ગમે તે સ્થાન ને નિષ્પન્ન બિંદુ હોય એવું તમે તરંગ ઉત્પન્ન કરી શકો દોરીની અંદર તો ધ્યાન આપજો હવે તો અહીંયા શરત કઈ વપરાય ફરીથી એકવાર નિષ્પન્ન બિંદુની શરત વપરાય જ્યાં x બરાબર શું છે આ દોરીની લંબાઈ કેટલી હશે સ્થાન x બરાબર l હોઈ શકે દરેકમાં તો આના બરાબર l લખાય તો શક્ય તરંગ લંબાઈ સ્થિર તરંગ દોરી અથવા તારમાં ઉદ્ભવતા સ્થિર તરંગની શક્ય તરંગ લંબાઈ દોરી અથવા તારમાં જે સ્થિર તરંગ ઉત્પન્ન થાય એની શક્ય તરંગ લંબાઈ કેટલી હોય તો તરંગ લંબાઈ લેમ્બડા કરતા બનાવો તો 2 ગુણાકારમાં n છેદમાં એટલે 2l/n આ શક્ય તરંગ લંબાઈનું સૂત્ર થયું એટલે દોરી અથવા તારમાં ગમે તે તરંગ લંબાઈ વાળા તરંગો ના મળે દ્રઢ આધાર સાથે બંને છેડે બાંધેલી કોઈ દોરી હોય તો એમાં ગમે તે તરંગ લંબાઈ વાળા સ્થિર તરંગો ઉત્પન્ન ના થાય ખબર પડે છે ને ચોક્કસ તરંગ લંબાઈ વાળા તરંગો જ ઉત્પન્ન થાય તો કઈ કઈ તરંગ લંબાઈ વાળા બોલો તો દોરી અથવા તારમાં કઈ કઈ તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્પન્ન થશે તો અહીંયા જો એક n ની જગ્યાએ 1 મૂકો n ની જગ્યાએ 0 મૂકો તો 0 એવું તો હોય જ નહીં n ની જગ્યાએ 1 મૂકો તો 2l આ 2l લંબાઈનું તરંગ લંબાઈ ધરાવતું હોય જેની તરંગ લંબાઈ જે તરંગની તરંગ લંબાઈ 2l હોય એવું તરંગ ઉત્પન્ન થાય ચલો n ની જગ્યાએ 2 મૂકો તો l લંબાઈનું જેની તરંગ લંબાઈ દોરીની લંબાઈ જેટલી હોય જે સ્થિર તરંગની લંબાઈ દોરીની લંબાઈ જેટલી હોય જે સ્થિર તરંગની તરંગ લંબાઈ દોરીની લંબાઈ જેટલી હોય એવું તરંગ ઉત્પન્ન થાય ચલો n બરાબર 3 મૂકો તો શું આવશે 2l/3 તો બોલો હવે દોરીમાં કયા કયા તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્પન્ન થાય કઈ કઈ તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્પન્ન થાય 2l l 2l/3 એમ આગળ વધતું છે અને જો તમે વિચારો હું આમાં ઉદાહરણ આપી ચલો આમાં કઈ તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન થાય 2l આમાં કઈ તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન થાય l આમાં કઈ તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન થાય 2l/3 આમાં કઈ તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન થાય l/2 જો આ શું કહેવામાં આવે છે આ તરંગની લંબાઈ કેટલી છે તરંગ લંબાઈ કેટલી છે લેમ્બડા કેમ ની લેમ્બડા આ એક આખું તરંગ છે અને દોરીની લંબાઈ કેટલી છે l તો આમાં આ સ્થિતિમાં ઉદ્ભવતું સ્થિર તરંગ ની તરંગ લંબાઈ દોરીની લંબાઈ જેટલી છે ખબર પડી આમાં ઉદ્ભવતા તરંગની તરંગ લંબાઈ દોરીની લંબાઈ જેટલી છે હવે જો આમાં તરંગ લંબાઈ કેટલી છે અડધી
તો તરંગ લંબાઈ સોરી આ l અંતરમાં λ/2 તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન થયું, તો તરંગ લંબાઈ કેટલી હશે આની? ડબલ હશે દોરીની લંબાઈ કરતા. હજુ આગળ વધારો તો બીજો અડધો આ અડધો જ ભાગ છે, આ તો આ તરંગની લંબાઈ ડબલ હશે આ, એટલે આ l અને બીજો l 2l જેટલી હશે. ખબર પડે છે ને? ખબર પડી મેં કીધું એ? તો દોરી અથવા તારને દ્રઢ આધાર સાથે બાંધેલી હોય ત્યારે એમાં કઈ કઈ શક્ય તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્પન્ન થાય? તો કોના પરથી શોધી શકો? 2l/n. જે n ની કિંમત 1 2 3 મૂકતા જાઓ એટલે તરંગ લંબાઈ તમને મળતી જાય. તો તમારે એક આ સૂત્ર યાદ રાખવાનું, જે તમને શું આપશે? નિષ્પન્ન બિંદુના સ્થાન. પછી આ શું આપે? શક્ય તરંગ લંબાઈ. કઈ કઈ તરંગ લંબાઈ વાળા સ્થિર તરંગો ઉત્પન્ન થાય? બધી તરંગ લંબાઈ વાળા ઉત્પન્ન થાય નહીં. ચલો એના પછી શક્ય આવૃત્તિ, એ તો નોર્મલ મોડ. હવે તરંગની ઝડપ બરાબર શું લખાય? દોરી અથવા તારમાં તરંગની ઝડપ v બરાબર શું લખાય? λ * f. તરંગ લંબાઈ ઇન્ટુ આવૃત્તિ. ખબર છે ને? તરંગ ઝડપ, તરંગની ઝડપનું સૂત્ર આવું થાય. તો આવૃત્તિ f બરાબર શું થાય? આવૃત્તિને કેટલીક વાર ન્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. આવૃત્તિ v f ની જગ્યાએ ન્યુ લખેલું હોય તો પણ બંને એક જ છે. ચલો તો આનું મેં લખી દઉં. તો આ પરથી શક્ય આવૃત્તિ, એના પરથી દોરી અથવા તારમાં જે સ્થિર તરંગો ઉત્પન્ન થાય એની શક્ય આવૃત્તિ તો v/λ થાય. f બરાબર v/λ. ચલો લેમ્ડા ની કિંમત મૂકી દો. લેમ્ડા ની કિંમત મૂકો અહીંયા. બરોબર? તો v અને લેમ્ડા ની કિંમત 2l/n. એટલે 2l/n. n ક્યાં જાય? ઉપર. તો આ શું આવ્યું? દોરી અથવા તારમાંથી સ્થિર તરંગ ઉત્પન્ન થાય એની શક્ય આવૃત્તિ, જેને કહેવાય નોર્મલ મોડ. દોરી અને તારમાં જે દોલનો થાય છે, જો અહીંયા જે દોલન થયા, અહીંયા જે દોલન થયું, અહીંયા દોલન થયું, આ દોરી છે ને આમ દોલન કરે એટલે આવી થઈ જાય. આ વચ્ચેની આ દોરી ભાગની દેખાય નહીં. સારું, તો એ દોલનો માટેના નોર્મલ મોડ છે, જે દોરીમાં થતા દોલનના નોર્મલ મોડ દર્શાવે છે. એટલે આવૃત્તિ બતાવે છે, હાર્મોનિક બતાવે છે, પ્રસામાન્ય રીતે દોલનો બતાવે છે. આનો મતલબ એવો થાય. બરોબર? ચલો n બરાબર 1 મૂકો. ચલો શરૂ કરીએ. n બરાબર 1 મૂકો. તો પહેલું n બરાબર 1 મૂકો તો આવૃત્તિ કેટલી આવે? તો આને કહેવાય મૂળભૂત આવૃત્તિ. n બરાબર 1 મૂકો તમે આમાં. જેમ અહીંયા n બરાબર 1 મૂક્યો તો પહેલી તરંગ લંબાઈ કેટલી ઉત્પન્ન થઈ? આમાં જે સ્થિર તરંગ મળે છે એ 2l લંબાઈનું મળી જો n બરાબર 1 માટે. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો એ રીતે અહીંયા n બરાબર 1 મૂકો તો પહેલી આવૃત્તિ શું આવે? આને શું કહેવાય? મૂળભૂત આવૃત્તિ. એને કહેવાય પ્રથમ નોર્મલ મોડ. મૂળભૂત નોર્મલ મોડ. મૂળભૂત આવૃત્તિ કેટલી હોય? આટલી હોય. આનાથી ઓછી આવૃત્તિ વાળું તરંગ ઉત્પન્ન જ ના થાય. ખબર પડે છે? દોરી અને તારમાં સૌથી નીચી આવૃત્તિ આટલી હોય. આકાર જોઈ લો બરોબર ધ્યાનથી. બરોબર? દોરી અથવા તારમાં નીચામાં નીચી આવૃત્તિ આટલી, દેખાવમાં આટલી, મૂલ્યમાં આટલી, v/2l જેટલી. આને મૂળભૂત આવૃત્તિ કહેવાય અથવા તો પ્રથમ હાર્મોનિક કહેવાય. પ્રથમ હાર્મોનિક યાદ રાખજો. પ્રથમ અનુનાદે કહેવાય, મૂળભૂત અનુનાદે કહેવાય. બરોબર? મૂળભૂત અનુનાદ યાદ રહ્યું? ચલો n બરાબર 2 મૂકો. ચલો
તો n બરાબર 2 મૂકો તો 2v/2l. તો v/2l તો f1 હતું. તો બીજી આવૃત્તિ મૂળભૂત આવૃત્તિના ડબલ થઈ. આકારમાં જો આકારમાં જો આ પહેલી આવૃત્તિ ઓછામાં ઓછી આટલી આવૃત્તિ વાળું તરંગ ઉત્પન્ન થાય આકારમાં. તો અહીંયા કેટલા આકાર છે? તો આ જે બીજી આવૃત્તિ છે આમાં એ પહેલા કરતા ડબલ છે. દોરી અને તારમાં ઉદ્ભવતા સ્થિર તરંગોની દ્વિતીય આવૃત્તિ, દ્વિતીય હાર્મોનિક, દ્વિતીય અનુનાદ એ પહેલા અનુનાદ કરતા બમણો હોય. આને શું કહેવાય? દ્વિતીય હાર્મોનિક. ટૂંકમાં લખી દઉં છું, દ્વિતીય હાર્મોનિક. આના પરથી તમને ખ્યાલ આવી જશે. અને સૂત્રમાં 2v/2l મૂળભૂત છે ને v/2l એના 2v/2l આ સૂત્ર યાદ રાખવાનું. n બરાબર 3 મૂકો. પહેલા લખી દઉં. બીજી આવૃત્તિ તો બીજો હાર્મોનિક કેટલો મળ્યો? 2v/2l એટલે મૂળભૂત ના ડબલ. ચલો n બરાબર 3. કશું છે નહીં. 3v/2l ત્રણ આકાર છે. જો એક અનુનાદ, બીજો અને ત્રીજો 3 એટલે આને શું કહેવાય? 3f1 મૂળભૂત ના 3 ગણો. તૃતીય હાર્મોનિક, તૃતીય આવૃત્તિ આવી હોય દોરી અથવા તારમાં પછી હવે સીધું છે કેટલું આવશે? એટલે ચોથો હાર્મોનિક, ચતુર્થ હાર્મોનિક, બરોબર? 3f1 3v/2l. ચાલો પછી 4f1 4v/2l. બોલો ખબર પડી ગઈ? તો દોરી અથવા તારમાં નોર્મલ મોડ કયા કયા હોય? તો પહેલો નોર્મલ મોડ એટલે 1v/2l, બીજો નોર્મલ મોડ 2v/2l, ત્રીજો નોર્મલ મોડ નોર્મલ મોડ લખ્યું હોય, હાર્મોનિક લખ્યું હોય, અનુનાદ લખ્યું હોય, આ બધું એકનું એક જ થાય. ખાલી તમારે અહીંયા n ની કિંમત જ મૂકવાની. પહેલો એટલે n બરાબર 1, બીજો એટલે n બરાબર 3. તો હવે ત્રીજું સૂત્ર કયું યાદ રાખવાનું છે? કાં તો પછી આના પરથી બનાવી દેવાનું. b બરાબર λ * f તો f બરાબર v/λ. બોલો ખબર પડી ગઈ? હવે જો આ યાદ રાખો. આને કયો હાર્મોનિક કહેવાય? પ્રથમ હાર્મોનિક એટલે કે મૂળભૂત હાર્મોનિક, બરોબર ને? પણ બીજું એક નામ યાદ રાખજો, શૂન્ય ઓવરટોન. ઓવરટોન કયો? હાર્મોનિક પહેલો પણ ઓવરટોન શૂન્ય. ઓવરટોન એટલે શું બતાવું પછી? બોલો આ કયો હાર્મોનિક? મતલબ બીજી આવૃત્તિ, આવૃત્તિમાં બીજી પણ ઓવરટોન પ્રથમ ઓવરટોન. હવે પ્રથમ ઓવરટોન નો મતલબ શું? ઓવરટોન એટલે એક આવૃત્તિ છે એના ઉપર બીજી કઈ રચાય? કેટલી રચાય? તો જો આમાં એક નથી રચાય, આગળ મૂળ હતી એ જ. આમાં એક મૂળ હતી એના ઉપર એક રચાય એટલે આ ઓવરટોન કહેવાય. ઉપર જે ટોન બન્યો એ, બરોબર? ચલો આમાં મૂળ હતી એના પર બે ટોન રચાય એટલે આને શું કહેવાય? હાર્મોનિક. 3 હાર્મોનિક. જો 3 હાર્મોનિક, તૃતીય હાર્મોનિક. પણ ઓવરટોન કયો? તો એકના ઉપર બે ટોન રચાય એટલે દ્વિતીય ઓવરટોન. ચલો અહીંયા બોલો. ચોથું હાર્મોનિક એટલે ચતુર્થ હાર્મોનિક એટલે ચોથી આવૃત્તિ, 4 આવૃત્તિ અને અહીંયા તૃતીય ઓવરટોન. તો મતલબ ઓવરટોન કેવો હોય દોરીએ તો તારમાં? ઓવરટોન હાર્મોનિક કરતા એક ઓછો હોય. તમને એમ કે દોરી અને તારમાં 5મો ઓવરટોન રચાય એટલે તમારા સૂત્ર શું લખશો? 5મો ઓવરટોન એટલે આવૃત્તિ કઈ? હાર્મોનિક કયો? છઠ્ઠો. એક વધારે હોય હાર્મોનિક, બરોબર? ઓવરટોન કરતા હાર્મોનિક એક વધારે હોય એટલે 5મો ઓવરટોન તો છઠ્ઠો હાર્મોનિક. અને છઠ્ઠો હાર્મોનિક એટલે સૂત્ર શું બને? 6v/2l. આ સૂત્ર શું બને? અહીંયા 6 લખાય, n ની જગ્યાએ 6 લખાય, અહીંયા n ની જગ્યાએ 6 લખાય. બોલો ક્લિયર થઈ ગયું? હાર્મોનિક કરતા ઓવરટોન એક ઓછો, કારણ કે હાર્મોનિક પછી ઓવરટોન બીજા એવા ને એવા હાર્મોનિક રચાય એને ઓવરટોન કહેવાય. હાર્મોનિક કરતા ઓવરટોન એક ઓછો અને ઓવરટોન કરતા હાર્મોનિક એક વધારે. એટલે n ની કિંમત મૂકતી વખત ધ્યાન રાખવાનું. એટલે દોરી અને તાર માટે સૂત્ર શું આવે? જો 3 પહેલા તો સ્થાન લખવું હોય તો શું લખાય? n λ/2. શક્ય તરંગ લંબાઈ લખવી હોય તો આ બે ગુણાકારમાં n છેદમાં એટલે 2l/n.
x ની જગ્યાએ l લખાય અને છેલ્લે આવૃત્તિ લખવી હોય તો nv/2l. આ કેમની લખી આવૃત્તિ? કયા સૂત્ર પરથી લખી? મારે લખવું પડશે fn બરાબર v બાય તો 2v/2l. આ લેમ્ડાની કિંમત અહીંયાથી અહીંયા મૂકી દીધી, બરોબર. હવે જો આની જગ્યાએ હજુ પણ એક વસ્તુ લખાય આગળ, સોરી nv/2l, ભૂલ થઈ ગઈ. આ ભાગ અહીંયા લખો તમે એટલે n છેદના છેદમાંથી અંશમાં જાય. હવે n/2l ધ્યાન આપજો હો. હવે યાદ કરો, આપણે આગળ એક ટોપિક ભણ્યા હતા, દોરી અથવા તારમાં લંબઘટ તરંગની ઝડપ. આ તરંગો કયા છે? લંબઘટ તરંગો છે. આમ જો દોરીમાં દોરીના કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને કેવા થાય છે? લંબઘટ તરંગની ઝડપનું સૂત્ર શું હતું? લંબઘટ તરંગની ઝડપ, લંબઘટ તરંગ ઝડપ બોલાયેલું સૂત્ર v બરાબર શું હતું સૂત્ર? t/μ. યાદ છે? તો આ કિંમત અહીંયા મૂકી દો v ની જગ્યાએ, n/2l અને v ની જગ્યાએ t/μ. તો આવું પણ લખાય રકમમાં. જો તમને તણાવ બળ, એકમ લંબાઈ દીઠ દર, μ એટલે એકમ લંબાઈ દીઠ દર, પછી l અને કયો હાર્મોનિક એ આપેલું હોય તો એના પરથી તમે આવૃત્તિ ગણી શકો, બરોબર. પ્રથમ હાર્મોનિક માટે આવૃત્તિ ગણવાની હોય તો n બરાબર 1, બીજા હાર્મોનિક માટે n બરાબર 2. ખ્યાલ આવે છે? એટલે આનો ઉપયોગ પણ થાય. ચલો તો ધ્યાન આપજો. તો આ ત્રણ સૂત્ર તમારે પહેલા યાદ રાખી લેવાના છે. આ ત્રણ દોરી અને તાર આવે તો એમાં કઈ કઈ શક્ય તરંગલંબાઈ વાળા તરંગો રચાય, કયા કયા નોર્મલ મોડ, કયા હાર્મોનિક, કયા ઓવરટોન, એના માટે આ. અને સ્થાન શોધવું હોય, નિસ્બત બિંદુનું સ્થાન, તો આનો ઉપયોગ થાય. બોલો થઈ ગયું? તો જો આમ હાર્મોનિક કહો, હાર્મોનિક તો n મો, અને ઓવરટોન કહો, ઓવરટોન તો એક ઓછો હોય. ચલો પહેલો હાર્મોનિક એટલે n બરાબર કેટલા મૂકશો અહીંયા? પ્રથમ હાર્મોનિક એટલે n બરાબર 1, v/2l આવે. અને ઓવરટોન કયો હોય જ નહીં, એવું એક જ હાર્મોનિક છે, ઓવરટોન છે જ નહીં એટલે શૂન્ય હોય. તો જો પ્રથમ હાર્મોનિક એટલે n બરાબર 1, તો 1 - 1 એટલે ઓવરટોન 0, બરોબર. તૃતીય હાર્મોનિક એટલે n બરાબર 3, એટલે જો તૃતીય હાર્મોનિક n બરાબર 3. મૂળભૂતના 3 ગણો આ છે ને, પણ ઓવરટોન કેટલો? તો જો હાર્મોનિક ત્રીજો તો ઓવરટોન કેટલો? 3 માંથી 1 બાદ એટલે 2. એટલે હંમેશા તમારે યાદ રાખવાનું હાર્મોનિક કરતા ઓવરટોન 1 ઓછો અને ઓવરટોન કરતા હાર્મોનિક 1 વધારે. એટલે આના પરથી તમે n લાવી શકો અને n અહીંયા મૂકો એટલે f મળે તમને. થઈ ગયું?